વડાપ્રધાન મોદી ગુજરાતના સીએમ પદે હતા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારથી જ વારંવાર ગુજરાતને અન્યાયનો મુદ્દો તેઓ ઉઠાવતા હતા। પણ તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાં હોળીના તહેવારને લઈને વિધાનસભ્યો વચ્ચે હોળી રમાડાઈ હતી અને તેમાં ઢોલીવુડના જાણીતા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। તેમાં બધાના આશ્ચર્ય વચ્ચે ઢોલીવુડના જાણીતા નાયક વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું। છેવટે વિક્રમ ઠાકોરે આ મુદ્દે ચીપિયા પછાડતા તેમણે અન્યાય થયો હોવાની બાંગ પોકારી અને તેમણે કરેલા શંખ ધ્વનિના પગલે તંત્ર પણ હવે હરકતમાં આવી ગયું છે। તંત્રએ પણ સ્વીકારવું પડ્યું હતું કે ક્યાંક કાચું કપાયું હોઈ શકે। વિક્રમ ઠાકોરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મારી સાથે આ પ્રકારનો અન્યાય લાંબા સમયથી થઈ રહ્યો છે, પણ હું ચૂપ હતો। હું એટલું જરૂર કહીશ કે અમારા મૌનને અમારી નબળાઈ ના સમજો। વિક્રમ ઠાકોરની આ વાતને ઠાકોર સમાજે ઉપાડી લીધી હતી અને ઠાકોર સમાજના યુવાનોમાં રોષ વ્યાપી ગયો હતો અને તેમાં પણ બનાસકાંઠામાં તેના પડઘા વધુ પડ્યા। આ મુદ્દે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અમીરગઢમાં નેશનલ હાઈવે ઉપર વાહનો રોકીને દેખાવો પણ કર્યો હતો અને તેના જ લીધે પોલીસે તેમને અટકાવીને રસ્તો ક્લિયર કર્યો હતો। અમીરગઢના ઠાકોર સમાજના આગેવાન અરવિંદ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઠાકોર કલાકારોની અવગણના લાંબા સમયથી થતી આવી છે। તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ટાંકીને જણાવ્યું કે આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાતમાં દારૂબંધી ધરાવતું રાજ્ય હોવા છતાં વિસ્કીની આંખોમાં પાણી ગાનારનું વિધાનસભામાં બોલાવીને સન્માન થાય છે અને જ્યારે ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિને વરેલા કલાકારોનો ભાવ પણ પૂછાતો નથી અને આ કલાકારોનો પણ ભાવ પૂછાય ત્યારે જમીનથી જોડાયેલા તેવા ઠાકોર સમાજના કલાકારોની સદંતર અવગણના કરવામાં આવે છે અને આ લાંબા સમયથી ચાલતો આવતો ક્રમ છે। વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે હું લાંબા સમયથી સતત જોઈ રહ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના કરવામાં આવે છે। આ બાબત સરકારની જાણ બહાર ન હોય તેમ માનવાને કોઈ કારણ નથી। ઠાકોર સમાજે સરકારની વિકાસ પ્રવૃત્તિઓને બિરદાવીને ખોબલે ને ખોબલે મત આપ્યા છે, છતાં પણ તેમની અવગણના શા માટે કરવામાં આવી રહી છે તેનું કોઈ કારણ હજી સુધી સમજાતું નથી। આજે તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પ્રમાણમાં ઘણી સારી સ્થિતિમાં છે, પરંતુ એક સમયે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ એટલે કે ઢોલીવુડનો કોઈ ભાવ પણ પૂછતું ન હતું ત્યારે વિક્રમ ઠાકોરે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની પતાકા ફરતી રાખી હતી અને તે હકીકત પણ છે। હવે જ્યારે આજ ઉદ્યોગ સારી સ્થિતિમાં છે ત્યારે આજ વિક્રમ ઠાકોરની અવગણના કરવામાં આવે તે ક્યાંનો ન્યાય છે। વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના અન્ય કલાકારોને પણ આમંત્રણ મળ્યું નથી। અન્ય જ્ઞાતિના કલાકારોને પણ બોલાવવા જોઈએ। અમુક ફિક્સ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા। બધાને સન્માન મળવું જોઈએ। અન્ય સમાજના કલાકારોમાં પણ પ્રતિભા છે અને આ ફક્ત કલાકારનો મુદ્દો છે। રાજકારણ રમવા આ મુદ્દો ઉઠાવ્યો નથી। નેતાઓએ જવાબદારી નિભાવવી જોઈએ। હવે આ મુદ્દે આગળ શું કરવું તે અંગે અન્ય સમાજના કલાકારોના સલાહ સૂચન લઈને આગળ નિર્ણય કરીશું। આ મુદ્દા અંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે કોઈ પણ કલાકારને અહીં સરકાર દ્વારા આમંત્રણ અપાયું નથી। ધારાસભ્યએ અંગત સ્તરે આ રીતે કલાકારોને હોળી રમવા બોલાવ્યા હોઈ શકે। ગૃહમાં ફિલ્મના કલાકારોને બોલાવવાના હશે ત્યારે બધાને બોલાવવામાં આવશે અને તેમનું સન્માન પણ કરવામાં આવશે। હોળીના રંગમાં વિવાદનો રંગ ભેળવવાની કોઈ જરૂર નથી। આશ્ચર્યની વાત તો એ છે કે વિક્રમ ઠાકોરના નિવેદનના કરણી સેનાના વડા રાજ શેખાવતનું પણ સમર્થન મળ્યું છે અને તેના લીધે આગામી દિવસોમાં ઠાકોર સમાજને અન્યાયના મુદ્દે રાજકીય ગરમાગરમી જોવા મળે તો આશ્ચર્ય નહીં થાય। વિક્રમ ઠાકોરના નિવેદનના પગલે સર્જાયેલા વિવાદને શાંત પાડવા માટે તંત્રએ અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા અને વિધાનસભામાં ગુજરાતી કલાકારોના સન્માનનો વિવાદ વકરતા વકરેલી સ્થિતિને પહોંચી વળવા તંત્રએ અલ્પેશ ઠાકોરને સક્રિય કર્યા છે। અલ્પેશ ઠાકોરે તો તરત જ વિક્રમ ઠાકોરને નિવેદનને સમર્થન આપ્યું અને તેની સાથે તેમણે જણાવ્યું છે કે સરકાર આખા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારોની સાથે છે, છતાં પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કોઈ પણ કલાકારને અન્યાય થયો હોય તો હું તેમના તરફથી બધી રજૂઆત કરવા તૈયાર છું। વિક્રમ ઠાકોરને પણ જો અન્યાય થયો હોય તો તેમને થયેલા દરેક અન્યાયની રજૂઆત કરવા હું તત્પર છું અને આ સિવાય ઠાકોર સમાજના કોઈ પણ કલાકારોને સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો અન્યાય થયો હોય
તો હું સમાજના પ્રતિનિધિ તરીકે સરકાર અને સમાજ વચ્ચે સેતુનું કામ કરી અને તેમનો થયેલો અન્યાય દૂર કરવા માટે પણ તૈયાર છું. હું આ બાબતને લઈને વિક્રમ ઠાકોર સાથે સતત સંપર્કમાં છું. હવે રાજકીય પંડિતો વિક્રમ ઠાકોરના આ મજબૂત નિવેદનને આગામી સમયમાં તેઓ ઠાકોર સમાજના આગેવાન બનવા માંગે છે તે રીતે જુએ છે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે અલ્પેશ ઠાકોરનો દબદબો હવે પહેલા જેવો રહ્યો નથી અને ત્યારે ઠાકોર સમાજને એક મજબૂત આગેવાનની જરૂર છે અને તે તેમની વાતનો પડઘો પાડે. કદાચ વિક્રમ ઠાકોરની સમાજને અન્યાયની વાત આ દિશામાં પ્રથમ પગલું હોઈ શકે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી હજી પણ 2.5 વર્ષ દૂર છે, ત્યારે ઠાકોર સમાજના રાજકીય આગેવાન બનવા માટે હજી ઘણા ખેલ ખેલાઈ શકે છે અને તેનું આ પ્રથમ પગલું મનાય છે. આજે ઠાકોર વોટ બેંકની ભાજપ અને કોંગ્રેસ બંનેને ગરજ છે, પણ તેના માટે મજબૂત ચહેરાને બંને પક્ષ શોધી રહ્યા છે. એક રીતે વિક્રમ ઠાકોરે આ પ્રકારે વાત કરીને આ મજબૂત દાવેદારી નોંધાવવા તરફ કૂચ કરી છે. ઠાકોર સમાજની પરંપરાગત રીતે કોંગ્રેસની વોટ બેંક માનવામાં આવે છે, પરંતુ સમાજનો નોંધપાત્ર હિસ્સો તેમના રાજકીય આગેવાનોના પગલે ભાજપ તરફ પણ ઢળ્યો છે અને આના જ લીધે વિક્રમ ઠાકોર માટે ભાજપ અને કોંગ્રેસ બંને વિકલ્પ હાલમાં ખુલ્લા છે. જોકે ઠાકોર કલાકારોને અન્યાયનો મુદ્દો ઉપાડનાર વિક્રમ ઠાકોર હવે આ મુદ્દાને કેટલો આગળ લઈ જાય છે અથવા તો પછી સરકાર સાથે પાછલા બારણે સમાધાન કરી લે છે અને કોઈ એવોર્ડ મેળવી લે છે, તેના પરથી જ તેમની રાજકીય કારકિર્દીની ઇનિંગ્સની દિશા મપાઈ જશે.